Hello everyone, how are you? I hope you are all fine. Welcome to Saraswati Group of Education. So students, हमारा चैप्टर नंबर है चैप्टर नंबर 5 MS पेंट, राइट? और आज उसका सेशन नंबर 4 है। तो हमने अगले तीन सेशनों में क्या क्या डिस्कस किया वो हम एक बार रिवाइज कर लेते हैं। ओके, फर्स्ट सेशन में मैंने करवाया था कि हम पेंट प्रोग्राम कैसे ओपन करें, उसकी डिफरेंट मेथड थी, राइट। सेकेंड सेशन में हमने उसका लेबलिंग देखा था कि पेंट की स्क्रीन में कौन से पार्ट को कौन सा नेम दिया गया है, राइट। ओके, फिर लास्ट सेशन तीसरे नंबर के सेशन में हमने क्विक एक्सेस टूल बार, ड्राइंग एरिया, टाइटल बार, रिबन, स्क्रॉल बार्स, उसमें डिस्कशन किया था, प्रैक्टिकल वर्क देखा था, इन डिटेल हमने सब कुछ देखा था, राइट। और आज इस सेशन में हम आगे बढ़ेंगे। सो आपको याद होगा रिबन में मैंने आपको बताया था कि उसमें डिफरेंट टूल्स थे, राइट। सपोज पेंसिल टूल, इरेजर टूल और डिफरेंट शेप्स, कलर्स उसमें हमने देखा था, आपने देखा था, राइट। तो आज इस चैप्टर में हम पेंसिल टूल, इरेजर टूल અને શેપ્સ ટૂલ બોક્સ, શેપ્સમાં વેરિયન્ટ અલગ ઘણા બધા શેપ્સ હતા, રાઉન્ડ શેપ, રેક્ટેંગલ શેપ, સ્ક્વેર, ડાયમંડ, રાઉન્ડેડ રેક્ટેંગલ શેપ, રાઈટ, એવા ઘણા બધા શેપ્સ હતા। તો એ આપણે જોશું। પેન્સિલ ટૂલનો યુઝ કરીને તમે ડ્રોઈંગ કેવી રીતે કરી શકો એ આજે આપણે પ્રેક્ટિકલમાં જોશું, અને ઇરેઝર ટૂલ। તો પહેલા ત્રણેયનું યુઝ શું છે, પેન્સિલ ટૂલનો યુઝ શું છે, ઇરેઝર ટૂલનો યુઝ શું છે અને શેપ્સ ટૂલ બોક્સનો યુઝ શું છે। હવે તમે ડ્રોઈંગ કરતા હોય નોર્મલી પેપરમાં તો તમે પેન્સિલનો યુઝ કરો છો, તો કે રાઈટ, તમે લોકો જે પેપર ઉપર ડ્રોઈંગ કરો છો તો તમે પેન્સિલથી ડ્રો કરો છો। તો આમાં બી કમ્પ્યુટરમાં પેઇન્ટ પ્રોગ્રામમાં તમારે ડ્રોઈંગ કરવું છે તો તમારે પેન્સિલ ટૂલનો યુઝ કરવો પડશે। પેન્સિલ ટૂલ ક્યાં છે અને એનો યુઝ આપણે કેવી રીતે કરશું એ હમણાં આપણે પ્રેક્ટિકલમાં જોશું, રાઈટ। સો ફર્સ્ટ ઓફ ઓલ પેન્સિલ ટૂલનો યુઝ શું, તો કે યુઝડ ફોર ડ્રોઈંગ ફ્રી હેન્ડ કંઈ પણ ડ્રોઈંગ કરવું છે, મીન્સ તમારે કોઈ ફ્લાવરની ડિઝાઇન છે કે કોઈ પણ કાર્ટૂન પિક્ચર છે ડ્રો કરવા છે, ફ્રી હેન્ડ ડ્રો કરવું છે, મહેંદી ડિઝાઇન ડ્રો કરવી છે તમારે લેપટોપમાં યા કમ્પ્યુટરમાં પેઇન્ટની સ્ક્રીન ઉપર, તો તમે પેન્સિલ ટૂલનો યુઝ કરી શકો। નેક્સ્ટ ઇરેઝર ટૂલ તો હવે તમે લોકો પેપર ઉપર પેન્સિલથી ડ્રો કરો છો તો આપણે ઇરેઝરનો યુઝ કરી છે, કારણ કે એક જ વારમાં કોઈનાથી પ્રોપર શેપ થાય નહીં, આપણે એને રબ કરીએ છીએ। તો આમાં બી એવું જ થશે, તમે પેન્સિલ ટૂલનો યુઝ કરીને પિક્ચર ડ્રો કરવાની ટ્રાય કરશો પણ જો ક્યાંક મિસ થઈ જશે, મીન્સ મિસ્ટેક થઈ જશે, પ્રોપર શેપ નહીં થાય તો તમારે ઇરેઝરનો યુઝ કરવો પડશે। તો ઇરેઝર ટૂલ પણ છે, ઇરેઝર ટૂલ યુઝડ ટુ ઇરેઝ અ પાર્ટ ઓફ ધ ડ્રોઈંગનો જે પાર્ટ છે એમાં મિસ્ટેક થઈ ગઈ છે તો ઇરેઝર ટૂલની હેલ્પથી તમે એને ઇરેઝ કરી શકો, રાઈટ। ધેન આવશે શેપ્સ ટૂલ બોક્સ। તો શેપ્સનું ટૂલ બોક્સ આખું ડિફરન્ટ છે, એમાં ઘણા બધા શેપ્સ છે। સો ધેર આર ડિફરન્ટ શેપ્સ ફ્રોમ વિચ વી કેન ચૂઝ ફોર ડ્રોઈંગ અ પિક્ચર ઇન અ ડ્રોઈંગ એરિયા। જે આપણો બ્લેન્ક મોટો વ્હાઇટ કલરનો ડ્રોઈંગ એરિયા હતો એમાં તમારે કંઈ પિક્ચર માટે કોઈ શેપને ચૂઝ કરવું છે। ફોર એક્ઝામ્પલ તમે મિકી માઉસ ડ્રો કરો છો તો મિકી માઉસમાં એમના ઈયર છે, એમનો ફેસ છે, તમે રાઉન્ડેડ શેપમાં ડ્રો કરવો છે તો તમે ડિરેક્ટલી અહીંયાથી શેપના ટૂલ બોક્સમાંથી રાઉન્ડેડ શેપ છે એ સિલેક્ટ કરીને ડ્રોઈંગમાં હેલ્પ કરી શકો, રાઈટ। ઓકે, તો આજે આપણે ખાલી પેન્સિલ ટૂલ જોશું અને લાસ્ટ મીન્સ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇરેઝર ટૂલ અને શેપ્સ ટૂલ બોક્સ જોશું, રાઈટ। ઓકે, ફર્સ્ટ જોઈએ પેન્સિલ ટૂલ। હવે પેન્સિલ ટૂલનું સિમ્બોલ હશે એ તમારે કદાચ ડ્રો કરવાનો થાય તો હું અહીંયા ડ્રો કરી દઉં છું, હું તમને બતાવીશ, આપણે પ્રેક્ટિકલ હમણાં કરશું કે પેન્સિલ ટૂલનો સિમ્બોલ કેવો હશે, રાઈટ। તો તમારે કદાચ આઈડેન્ટિફાઈ કરવાનો થાય તો તમે પ્રોપર કરી શકો। ઓકે, હવે પેન્સિલ ટૂલનો સિમ્બોલ પણ પેન્સિલ જેવું જ છે,
તમે કેમ અહીંયા પેન્સિલ ડ્રો કરો? આવો જ એમનો કંઈક સિમ્બોલ હશે, મીન્સ પેન્સિલ ટૂલ એટલે પેન્સિલ ડ્રો કરેલી હશે. હું તમને બતાવીશ, આપણે એનો યુઝ કરશું ત્યારે. પેન્સિલ ટૂલ છે એમાં પેન્સિલ જેવી પેન્સિલ ડ્રો કરેલી હશે એઝ અ સિમ્બોલમાં, એટલે તમને આઈડેન્ટિફાઈ થઈ જાય કે પેન્સિલ ટૂલ. હવે આ બધા ટૂલ્સની હું વાત કરું છું ને, એ બધાની પ્લેસ ક્યાં હશે તો કે રિબનમાં. આપણે રિબન જોયું તો થીક લાંબો પટ્ટો હતો, એમાં ઘણા બધા ટૂલ્સ હતા, શેપ્સ હતા, કલર્સ હતા, રાઈટ? તો એમાં પણ પેન્સિલ ટૂલ છે, હું તમને બતાવીશ. પેન્સિલ ટૂલમાં પેન્સિલ ડ્રો કરેલી હશે. ઇરેઝર ટૂલ હશે તો એમાં ઇરેઝર જેવું ડ્રો કરેલું હશે. અને શેપ્સમાં તો તમને આઈડિયા જ છે કે એમાં બધા શેપ્સ છે ડ્રો કરેલા હશે, મીન્સ એમાં સિમ્બોલ હશે. આપણે જોશું ધીમે ધીમે. પણ આજે આપણે પેન્સિલ ટૂલની વાત કરીએ. હવે પેન્સિલ ટૂલનો યુઝ તો તમને ખબર જ છે કે યુઝડ ફોર ડ્રોઈંગ ફ્રી હેન્ડ. તમારે ફ્રી હેન્ડ કાંઈ છે અથવા કોઈ ફ્લાવરવાળી ડિઝાઇનિંગ છે, મહેંદી ડિઝાઇનિંગ છે, સ્પેશિયલી પેન્સિલ ટૂલ એમાં તમને હેલ્પફુલ થશે. હવે પેન્સિલ ટૂલનો યુઝ કરીને તમારે ડ્રોઈંગ કેવી રીતે કરવું અને એ કમ્પ્યુટરની સ્ક્રીનમાં, એમાં 3 સ્ટેપ છે જે સાવ ઈઝી છે. તમે એ સ્ટેપ ફોલો કરશો એટલે તમારું પેન્સિલ ટૂલ છે એનાથી તમે ડ્રોઈંગ કરી શકશો. પેન્સિલ ટૂલનો યુઝ કરીને તમે ડ્રોઈંગ કરી શકશો. હવે આ સ્ટેપ્સ છે એ એક્ઝામમાં પૂછાશે નહીં. સ્ટેપ્સ ખાલી એટલા માટે છે કે તમે ઇઝીલી જ્યારે કમ્પ્યુટર લેબ ઉપર આવો, કમ્પ્યુટર ઉપર બેસો તો તમે કમ્પ્યુટર ઉપર ડ્રો કરી શકો, પેઇન્ટની સ્ક્રીનમાં પ્રોપર રીતે તમારું ડ્રોઈંગ કરી શકો ટૂલના યુઝથી. એટલા માટે સ્ટેપ્સ આપેલા છે અને એ સ્ટેપ્સ જ આપણે ફોલો કરીને હું તમને પ્રેક્ટિકલ વર્ક બતાવીશ, રાઈટ? તો એમાં સ્ટેપ નંબર 1 છે ક્લિક ઓન ધ પેન્સિલ ટૂલ with the mouse. એમાં સ્ટેપ 1 લખીએ. અગેન આઈ એમ રિપીટિંગ, તમારે સ્ટેપ્સ છે યાદ રાખવાના નથી. સ્ટેપ્સ ખાલી એટલા માટે જ છે કે તમે પ્રોપર ડ્રોઈંગ કરી શકો, રાઈટ? ડ્રોઈંગ એરિયામાં તમે પેન્સિલ ટૂલની હેલ્પથી કોઈ ફ્રી હેન્ડ છે યા ફિર કોઈ બીજું ડ્રોઈંગ છે એ તમે પ્રોપર કરી શકો. સો સ્ટેપ 1 છે ક્લિક ઓન pencil tool with mouse. તો આપણે પ્રેક્ટિકલમાં જોશું કે આપણે પેન્સિલ ટૂલ આવું હશે ત્યાં આપણે માઉસની હેલ્પથી ક્લિક કરશું. પેન્સિલ ટૂલની ઉપર એરો રાખીને ત્યાં માઉસની હેલ્પથી ક્લિક કરશું. સો સ્ટેપ નંબર 1 આ થઈ ગયો. હવે આવશે સ્ટેપ નંબર 2. હવે આપણે શું કરશું? ચલો, અહીંયા પેન્સિલનો સિમ્બોલ છે, પેન્સિલ જ્યાં ડ્રો કરી છે ત્યાં તમે માઉસથી એના ક્લિક કરી દેશો. હવે સ્ટેપ નંબર 2 શું આવશે તો કે બ્રિંગ ધ પેન્સિલ ઇન ધ ડ્રોઈંગ એરિયા. બ્રિંગ ધ પેન્સિલ, bring the pencil in drawing area. રાઈટ? ઓકે. હવે સ્ટેપ 1 તમે પેન્સિલ ટૂલ ઉપર ક્લિક કરી દીધું. હવે ડ્રોઈંગ કરવા માટે તમારે ડ્રોઈંગ એરિયામાં પેન્સિલ ટૂલને લઈ આવવું પડશે. તો સેકન્ડ સ્ટેપ આવશે બ્રિંગ ધ પેન્સિલ ઇન અ ડ્રોઈંગ એરિયા. જે પેન્સિલ ટૂલ છે, પેન્સિલની એરો છે, જે એ એરો છે જ્યારે તમે ડ્રોઈંગ એરિયામાં લઈ આવશો ને તો એ એરોની સ્પેસ એની પ્લેસ ઉપર તો કે ડ્રોઈંગ પેન્સિલની સાઇન આવી જશે. એનો મતલબ કે તમે પેન્સિલ ટૂલ સિલેક્ટ કરેલું છે. જ્યારે તમે પેન્સિલ ટૂલ ઉપર ક્લિક કરીને એમને ડ્રોઈંગ એરિયામાં લઈ આવશો ત્યારે એરો જેવી સાઇન છે એ ચેન્જ થઈને પેન્સિલ બની જશે, મીન્સ એ પેન્સિલમાં કન્વર્ટ થઈ જશે. એનો મતલબ કે તમારું પેન્સિલ ટૂલ સિલેક્ટ છે, રાઈટ? સો સેકન્ડ સ્ટેપ શું આવશે? બ્રિંગ ધ પેન્સિલ ઇન અ ડ્રોઈંગ એરિયા. બહુ ઇઝી સ્ટેપ છે અને એ પ્રેક્ટિકલ કરશો એટલે તમારે આ સ્ટેપ્સ યાદ રાખવાની નીડ નથી. સ્ટેપ 1 આપણે પેન્સિલ ટૂલ છે એમાં માઉસની હેલ્પથી ક્લિક કરવાનું. સેકન્ડ સ્ટેપ છે કે પેન્સિલ ટૂલ છે એ એરો છે એને આપણે ડ્રોઈંગ એરિયામાં લઈ આવવું પડશે. શું કામ? એને કારણ કે આપણે ડ્રોઈંગ તો ડ્રોઈંગ એરિયામાં જ
કરી શકશું, રાઈટ. અને હવે લાસ્ટ સ્ટેપ નંબર 3 છે હોલ્ડ ધ લેફ્ટ માઉસ બટન એન્ડ મૂવ ધ પેન્સિલ ટુ ડ્રો લાઇન અથવા ડ્રો પિક્ચર અથવા ડ્રો ફ્રી હેન્ડ. તો થર્ડ નંબરનું સ્ટેપ છે એ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે માઉસમાં જે લેફ્ટ હેન્ડ સાઈડનું બટન છે એને હોલ્ડ કરી અને પેન્સિલ ટૂલનો યુઝ કરીને તમારે ડ્રો કરવાનું થશે. કેવી રીતે થશે એ આપણે પ્રેક્ટિકલમાં જોશું. સો સ્ટેપ નંબર 3 શું હશે તો કે હોલ્ડ ધ લેફ્ટ માઉસ બટન, hold the left mouse button and draw picture either line, either freehand, right. So step number 3 important step છે. શું કામ? એને કારણ કે એમાં તમારે લેફ્ટ માઉસ બટન છે એને ક્લિક કરીને એના ઉપર પ્રેસ કરીને જ તમે એમને પેન્સિલ ટૂલનો યુઝ કરીને ડ્રોઈંગ કરી શકશો. અગર તમે જો એ પ્રેસનિંગ છે જે લેફ્ટ માઉસ બટન છે એને પ્રેસ કર્યા વગર ખાલી માઉસને મૂવ કરાવશો તો તમારું ડ્રોઈંગ તૈયાર થશે નહીં. તમારે શું કરવું પડશે? લેફ્ટ સાઈડનું માઉસ બટન પ્રેસ કરીને એને હોલ્ડ કરીને તમારું માઉસ છે એ તમારે મૂવ કરાવવાનું રહેશે. જેવો તમારે શેપ ડ્રો કરવો છે એવી રીતે તમારે માઉસ છે એ મૂવ કરાવવાનું થશે, રાઈટ. સો સાવ ઇઝી છે. હમણાં આપણે પ્રેક્ટિકલ જોઈએ એટલે તમને આઈડિયા આવી જશે. સો પેન્સિલ ટૂલ યુઝડ ફોર ડ્રોઈંગ ફ્રી હેન્ડ, એમનો યુઝ શું છે એનો સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 અને એનો સિમ્બોલ પેન્સિલ જ હશે, રાઈટ. સ્ટેપ 1 છે ક્લિક ઓન પેન્સિલ ટૂલ વિથ અ માઉસ. પહેલા તમારે માઉસની હેલ્પથી પેન્સિલ ટૂલ ઉપર ક્લિક કરવાનું થશે. દેન સ્ટેપ 2 બ્રિંગ ધ પેન્સિલ ઇન અ ડ્રોઈંગ એરિયા. તમારે પેન્સિલને ડ્રોઈંગ એરિયામાં મૂવ કરાવવું પડશે, લઈ આવવું પડશે. બ્રિંગ એટલે શું તો કે લાવવું, લઈ આવવું, રાઈટ. થર્ડ સ્ટેપ 3 હોલ્ડ ધ લેફ્ટ માઉસ બટન એન્ડ ડ્રો પિક્ચર. તમારે લેફ્ટ સાઈડનું માઉસ બટન છે એને પ્રેસ કરી રાખીને જ તમારે ડ્રોઈંગ કરવાનું થશે. અગર તમે એને વિધાઉટ પ્રેસિંગ મૂવ કરાવશો તો ડ્રોઈંગ પ્રોપર થશે નહીં, ડ્રોઈંગ ડ્રો જ નહીં થાય, રાઈટ. ઓકે, તો હવે તમારું હોમવર્ક છે આપી દઈએ. તમારી સ્કિલ શીટમાં તો એક જ પેજ છે જે આપણે પરફોર્મ કરી લીધું છે. તો હવે તમારે બધું વર્ક છે એ રફ બુકમાં કરવાનું થશે. અને રફ બુકમાં આજે તમારે આપણે જે યુઝ કર્યા છે, અહીંયા મેં આની પહેલાં જે રબ કર્યું એની પહેલાં લખ્યું હતું પેન્સિલ ટૂલ, ઇરેઝર ટૂલ અને શેપનું ટૂલ બોક્સ. એમના યુઝ છે એ એકવાર તમારે લખવાના થશે, બીકોઝ એ તમારે એક્ઝામમાં પૂછાશે 1 લાઇન ક્વેશ્ચન્સમાં, રાઈટ. 1 યા 2 માર્ક્સના ક્વેશ્ચનમાં કે વોટ ઇઝ અ યુઝડ ફોર પેન્સિલ ટૂલ. તો પેન્સિલ ટૂલનો યુઝ શું? અત્યારે આવી રીતે નોર્મલ મેં જેવી રીતે બોર્ડમાં લખ્યું હતું એવી રીતે તમે લખી શકો. જ્યારે CWનું વર્ક આવશે તો એમાં તમને પ્રોપર લખાઈને આવી જશે. એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, સો હવે આપણે પ્રેક્ટિકલ વર્ક જોઈ લઈએ. ઓકે, તો હવે આપણે પ્રેક્ટિકલ્સ જોઈ લઈએ. પ્રેક્ટિકલ્સમાં સૌથી પહેલાં તમારે પેઇન્ટ પ્રોગ્રામ ઓપન કરવો પડશે. તો આપણે અહીંયા પેઇન્ટ પ્રોગ્રામનું નીચે આઇકન છે ત્યાં ડબલ ક્લિક કરીએ માઉસથી એટલે તમારી સામે પેઇન્ટ પ્રોગ્રામ ઓપન થઈ ગયો, રાઈટ. ઓકે, આજે આપણે સેશનમાં આગળ શું કર્યું તો કે પેન્સિલ ટૂલનો યુઝ કરીને કેવી રીતે ડ્રોઈંગ બનાવવું તેના વિશે થોડુંક ડિસ્કશન કર્યું, રાઈટ. ઓકે, તો હવે પહેલાં પેન્સિલ ટૂલ ક્યાં હશે એ જોઈ લઈએ, રાઈટ. તો જ્યાં જ્યાં એરો જાય છે ત્યાં ત્યાં તમે ઓબ્ઝર્વ કરજો. અહીંયા છે જો ફર્સ્ટ પેન્સિલ જેવી સાઇન ડ્રો કરેલી છે. આ છે પેન્સિલ ટૂલ અને પેન્સિલ ટૂલની પ્લેસ હશે રિબનના પોર્શનમાં. તમને લોકોને આઈડિયા છે કે આ ફર્સ્ટ લાઇન છે, ટાઇટલ બાર છે, સેકન્ડ લાઇન છે એ રિબન છે. તો રિબનમાં આ જે ફર્સ્ટ છે એ પેન્સિલ ટૂલ છે. તો આપણે સ્ટેપ્સ કર્યા હતા એ આપણે સ્ટેપ્સ અહીંયા ફોલો કરીએ. ફર્સ્ટ સ્ટેપ હતું ક્લિક ઓન ધ પેન્સિલ ટૂલ વિથ ધ માઉસ. તો માઉસની હેલ્પથી તમે અહીંયા પેન્સિલ ટૂલ છે એના ઉપર ક્લિક કરશો. ક્લિક કરી અને સેકન્ડ સ્ટેપ હતું બ્રિંગ ધ પેન્સિલ ઇન ધ ડ્રોઈંગ એરિયા.
તમારે આ એરો છે એને ડ્રોઈંગ એરિયામાં લઈ આવવું પડશે. ડ્રોઈંગ એરિયા ક્યાં હશે તો કે અહીંયા વચ્ચેનો જે આ વ્હાઈટ છે એ આ ડ્રોઈંગ એરિયા હતો. હવે તમે બીજી એક વાત ઓબ્ઝર્વ કરી કે જ્યાં જો તમે અહીંયા આ પેન્સિલ ટૂલ હતું ને ત્યાં એરો ડ્રો કર્યો છે. જો આ પેન્સિલ ટૂલ ઉપર ક્લિક કર્યું તો ત્યાં એરો છે, એરો જેવું પોઇન્ટિંગ ડિવાઇસ છે. માઉસની હેલ્પથી તમે આ એરોને ડ્રોઈંગ એરિયામાં મૂવ કરાવશો તો એ જો પેન્સિલ ટૂલમાં કન્વર્ટ થઈ ગયું. રાઈટ? ઓકે. એન્ડ સ્ટેપ નંબર 3, હોલ્ડ ધ લેફ્ટ માઉસ બટન એન્ડ મૂવ ધ પેન્સિલ ટુ ડ્રો લાઇન અથવા ડ્રો લાઇન છે, પિક્ચર છે, કોઈ પણ વસ્તુ. ઓકે, તો આપણે અહીંયા ફર્સ્ટ ગ્રેડમાં તમારે લાઇન ડ્રો કરવાની છે. આપણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું તો જે બીજું ડ્રોઈંગ છે, જે ફ્રી હેન્ડ છે, એ બધું છે, ફ્લાવરની ડિઝાઇનિંગ છે, એ બધું તમને નેક્સ્ટ ગ્રેડમાં આવશે અને નેક્સ્ટ ગ્રેડમાં દીદી તમને વધારે એક્સપ્લેન કરશે. પણ આ ગ્રેડમાં તમારે પેન્સિલ ટૂલની હેલ્પથી લાઇન ડ્રો કરવાની છે. રાઈટ? ઓકે, તો લાઇન ડ્રો કરવા માટે આપણે માઉસમાં જે લેફ્ટ હેન્ડ સાઈડનું બટન છે એને પ્રેસ કરી રાખશું. પ્રેસ કરીને આપણે લાઇન ડ્રો કરવાની થશે આવી રીતે. સ્ટ્રેટ લાઇન તો પેન્સિલથી તો ડ્રો ના જ થાય, થોડીક ઉપર નીચે થઈ જાય. રાઈટ? તો આપણે પેન્સિલ ટૂલની હેલ્પથી આવી રીતે લાઇન ડ્રો કરવાની થશે. પણ કેવી રીતે તો કે લેફ્ટ હેન્ડ સાઈડનું જે માઉસ બટન છે એને ક્લિક કરીને. રાઈટ? તો આ શું હતું તો કે પેન્સિલ ટૂલ. તો આજે આપણે શું કર્યું તો કે પેન્સિલ ટૂલ, ઇરેઝર ટૂલ અને ટૂલ બોક્સમાં જે શેપ્સ આપેલા છે એના યુઝ જોયા. તો પેન્સિલ ટૂલનો યુઝ શું હતો તો કે યુઝડ ફોર ડ્રોઈંગ ફ્રી હેન્ડ લાઇન. રાઈટ? ઇરેઝર ટૂલનો યુઝ તો કે અમુક લાઇન પ્રોપર ના થઈ હોય તો એ પ્રોપર લાઇન ન થઈ હોય એના પાર્ટને એને ઇરેઝ કરવું હોય તો ઇરેઝર ટૂલનો યુઝ થશે. હવે ઇરેઝર ટૂલ ક્યાં હશે એ તમને હું નેક્સ્ટ સેશનમાં કહીશ. અને શેપ્સ ટૂલ બોક્સ, તો અહીંયા જો વેરિયસ શેપના ટૂલ્સ આપેલા છે અલગ અલગ. ત્યાંથી તમે આ બધા ટૂલનો યુઝ કરીને ડ્રોઈંગ કરી શકો. રાઈટ? તો આજે આપણે જોયું પેન્સિલ ટૂલ. પેન્સિલ ટૂલ હજી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ કેવી રીતે હતું. સૌથી પહેલાં તમારે પેઇન્ટ પ્રોગ્રામ ઓપન કરવાનો. પેઇન્ટ પ્રોગ્રામમાં પેન્સિલ ટૂલ ઉપર માઉસથી ક્લિક કરવાનું. તો આપણે અહીંયા કર્યું ક્લિક. રાઈટ? દેન આપણે એ પેન્સિલ ટૂલ છે એને ડ્રોઈંગ એરિયામાં બ્રિંગ કરવાનો, લઈ આવવાનો. જેવું તમે એ માઉસને મૂવ કરાવીને આ એરો છે એને અહીંયા લઈ આવશો તો એ પેન્સિલ ટૂલની સાઇનમાં ચેન્જ થઈ જશે. રાઈટ? અને પછી નેક્સ્ટ અને લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કયું કે તમારે લેફ્ટ સાઈડનું માઉસ બટન છે એના ઉપર ક્લિક કરીને જ તમારે પેન્સિલને મૂવ કરાવશો તો તમને ડ્રોઈંગ દેખાશે. મીન્સ કે તમે જે લાઇન ડ્રો કરો છો એ લાઇન ડ્રો થયેલી દેખાશે. રાઈટ? તો આ શું હતું તો કે પેન્સિલ ટૂલ. હવે આઈ હોપ બધાને આઈડિયા હશે કે પેઇન્ટ પ્રોગ્રામ કેવી રીતે ઓપન કરવાનું અને લેબલિંગ બધાને આઈડિયા હશે. ક્વિક એક્સેસ ટૂલ બાર, ડ્રોઈંગ એરિયા કોને કહેવાય, ટાઇટલ બાર, એમાં જે કંટ્રોલ બટન્સ છે આ સાઈડ અહીંયા મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, ક્લોઝ. રાઈટ? ક્લોઝનું તમને આઈડિયા નહીં હોય, હમણાં આપણે આ ક્લોઝ કરીએ ને એટલે આપણે જોઈ લઈએ. તમારે આ પ્રોગ્રામને ક્લોઝ કરી દેવો હોય તો અહીંયા ક્લોઝ બટન ઉપર ક્લિક કરશો એટલે ક્લોઝ થઈ જશે. રાઈટ? ઓકે, તો હવે બાકીના જે શેપ્સ છે, ઇરેઝર ટૂલ છે, અલગ અલગ શેપ્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, સો બાય બાય સ્ટુડન્ટ્સ, થેન્ક યુ વેરી મચ.